અક્ષરાનંદ સ્વામીની વાતો. એના લેખક સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી. એમની જીવન જર્મનની કથા ચાલે છે. આજે આપણે ભાગ ત્રીજો આવ્યા છીએ. આગળ અભ્યાસ અને ગુરુ સેવા. રામકૃષ્ણ એ મુમુક્ષુ, એમને દીક્ષા લીધી, બ્રહ્મચારી બન્યા, નામ પડ્યું બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી. એમનો અભ્યાસ અને ગુરુની સેવા એ વિશે આપણે આગળ ચાલીએ ત્રીજા ભાગમાં. વડતાલમાં દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાના ગુરુ સાથે ગઢપુર આવ્યા. એના ગુરુ કોણ હતા? આગળ વાત આવી ગઈ છે. આનંદાનંદ બ્રહ્મચારી, આનંદાનંદ બ્રહ્મચારી સ્વામી. એટલે એને એમ કહેવાય બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી. એમ આગળ બ્રહ્મચારી લગાડી અને પછી આનંદાનંદ સ્વામી. ગઢપુર આવ્યા. દેવોની સેવા, સત્સંગની સેવા તથા ગુરુની સેવામાં તલ્લીન બન્યા. એક તમને વાત કરું, સાંભળજો, વચ્ચે વચ્ચે આપણે બધું કહેવાનું છે. આ સેવક લગભગ વર્ષ દાડો થયો હોય છે, બીમાર હતા અને એસજીપી છારોડી, ત્યાં પછી મને હોસ્પિટલમાં લઈ ગયા. પછી એટલે હું એટલો બધો બહુ નહોતો, પણ છતાં ડૉક્ટરે કીધું કે તમારે 5 દિવસ રોકાવું પડશે. એટલે મને ત્યાં જમાડવા માટે એક નવા સાધુ આવતા. એટલે એ મૂકીને ભાઈ જાય, મારી રીતે હું જમી ઠાકોર જમી લેતો. અમારા ઠાકોરજી મંદિરમાં હતા એટલે અહીંયા થાળ જમી લેતા. પછી એક વખત એ સંત નવા હતા, રોકાના. વાતમાં વાત નીકળી. એમાં એને એવું કીધું કે મેં દીક્ષા લીધી એની પહેલા એક દિવસ મેં હરિકૃષ્ણ મહારાજ વડતાલ એનો સ્પર્શ કરેલો. કે તમે કેવી રીતે? પછી એ મભમમાં બોલ્યા કે આ દેહ છે ને એ બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે. ક્યાં તો એ તો ભાગ્યશાળી તમે. બરાબર. તો બ્રાહ્મણ જે કોઈ હોય કે પછી દીક્ષા લઈને બ્રહ્મચારી બન્યા હોય, એ કોઈ હોય, એ દેવોની સેવા કરી શકે છે. એમાં ખાસ વડતાલમાં હજી સુધી જૂની પરંપરા, શ્રીજી મહારાજ સ્થાપિત પરંપરા પ્રમાણે બ્રહ્મચારી જે કહે એ સિવાય હજી કોઈની અંદર એન્ટ્રી થઈ નથી. બરાબર. સાધુ અમે કહેવાઈએ, પણ છતાં અમને એ દેરાની અંદર એન્ટ્રી નથી. બ્રાહ્મણ કુળમાં જેનો જન્મ હોય એ જ હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોની સેવા કરી શકે છે. એટલે આ નવા સાધુ એને ત્યાં દીક્ષા લીધા પહેલા એ હરિકૃષ્ણ મહારાજ સેવાનો લાભ મળ્યો. હવે હું તમને કહું, આજે અક્ષરાનંદ સ્વામી, એનું પૂર્વાશ્રમનું નામ રામકૃષ્ણ, દીક્ષા લીધી વડતાલ અને ગુરુ સાથે ગઢપુર આવ્યા અને દેવોની સેવા, સત્સંગની સેવા તથા ગુરુની સેવામાં તલ્લીન બન્યા. એક મુદ્દો કેવો છે? દેવોની સેવા. અમે ગમે એટલી ભગવાનની આજ્ઞા, નિયમ, ધર્મ પ્રમાણે રહીએ, ભજન ભક્તિ કરીએ, પણ અમને વડતાલ હરિકૃષ્ણ મહારાજનો સ્પર્શ શક્ય જ નથી. ગઢપુર, બરાબર. એટલે શ્રીજી સ્થાપિત દેવોમાં વડતાલમાં પરંપરાગત બ્રહ્મચારી સેવા કરે છે. એટલે હવે આ નાના હાવ નવા છતાં ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો શરણે તિહારો એની સેવામાં કેટલો એનો આત્મા ઉચ્ચ કક્ષાનો હોય છે. એનો આત્મા કેટલો ઉચ્ચ કક્ષાનો હોય છે તો સિદ્ધિ અને ગોપીનાથજી મહારાજની સેવા મળી ગઈ, એટલું જ મારે કહેવું છે. પછી સાધના કરે, ભજન કરે, ભક્તિ કરે, સેવા કરે, સ્મરણ કરે, જે કાંઈ ત્યાગ આશ્રમ નિયમ પ્રમાણે રહે અને એનામાં દૈવત આવે, બળ આવે, બરાબર, સામર્થ્ય આવે, મોટાઈ આવે, બધું આવે. પણ આ તો હજી શરૂઆતમાં જ. એનું કારણ બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ હતો એટલે તરત જ એને દેવની સેવા મળી ગઈ, એટલે કે ગોપીનાથ બાપાની સેવા મળી ગઈ. બોલો, ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ ભગવાન હોય, બધાની સેવા મળી ગઈ. વિચાર કરો. હવે એક બીજી વાત કરું.
તમારે તમે જો વડીલ હો તો તમારે બાળકોને આ કથા સંભળાવવી જોઈએ, અને બાળકો સાંભળતા હોય તો એને વિચાર કરવો જોઈએ. શું વિચાર ને શું સંભળાવી? કે તમે જન્મ ગમે ત્યાં હોય, તમે ત્યાગાશ્રમમાં આવો, સાધુની દીક્ષા લ્યો, ત્રિવર્ણ સાધુની દીક્ષા લ્યો એટલે તરત તમને જો રાજકોટ મંદિરમાં અમે સેવા કરીએ છીએ, હા હા હા, મારા ભાગમાં તો હરિકૃષ્ણ મારા ધર્મદાદા અને ભક્તિ માતાની સેવા દરરોજ એવરી ડે સવારે. બરાબર, હું તો ભગવાન યારે વાતો કરતો જાઉં, દાદા યારે વાતો કરું, માતાજી યારે વાતો કરું, હરિકૃષ્ણ મહારાજ વાતો કરતો જાઉં, સેવા કરતો જાઉં. પ્રભુ આ હા હા આ હા હા, આ સેવા કોને મળે? તમારો મારી ઉપર અનહદ રાજીપો. પ્રભુ તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દાદા, ધર્મદાદા, ભક્તિ માતા. હા, અને પછી સેવા પૂરી થાય અને બધું જ સેવા, બધું શણગાર બધું થઈ જાય, અને પછી ઉપરથી નીચે ઉતરી અને સામે હાથ જોડીને ઉભો રહું. કાંઈ હોય તો કહેજો, ખામી રહી ગઈ હોય તો કઈ, હા હાર કરેણા આદવો તાહા બાંગા આગા હોય તો આહા, એ સેવા કોને મળે? હે, કેટલા ધન્ય ભાગ અમારા, કેટલા ધન્ય ભાગ. હે, હવે વડતાલ નહીં, શું કે વિરસદમાં એ 3 વર્ષ સેવા ત્યાંનો લાભ લીધો. અરે છપૈયામાં પણ સેવાનો લાભ લીધો છે વર્ષો પહેલા, ત્યારે જૂનું મંદિર હતું. બરોબર, ત્યારે લાભ મળ્યો સેવાનો. ઓહો હો, ધન્ય થયા. કાશી બનારસમાં થોડાક લાભ મળી ગયો બેદી. લ્યો, જો એક સાહસ કરો, સગા સંબંધીને મૂકો, પરહરો અને ભગવાન તરફ પ્રગતિ કરો તો ઊંચામાં ઊંચી સેવા, આ લાભ બધે સાધુતાની ભગવી ફોજમાં. આ પદવી કેટલી ઊંચી છે ખબર છે? સાધુ જેવી તો કોઈ પદવી નથી. મહારાજ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા 22મા વચનામૃત, બોલો. એટલે એવું છે આ. જો તમારા ચિરંજીવી, બરાબર, હા, અને એ થોડાક ભગવત પરાયણ રહેતા હોય, થોડાક એમાં દૈવી સંસ્કાર હોય, મુમુક્ષુતા હોય, અને જો એ આ માર્ગ લઈ લે, ઓહો, હું તો એમ કહું છું, સાંભળજો, કે તમારે તમારા તમે માતા પિતા એને કહું, આ જે અક્ષરાન સ્વામી છે ને, એને જરીક ટકોર કરી એના પિતા બેચરભાઈને, આનંદાનંદ બ્રહ્મચારી, તરત જ યશ આપી દીધો છોકરાને. તારી ઈચ્છા છે? છોકરો કે હા, આપી દીધો. બોલો, એમ તમારે તમારા ચિરંજીવી, તમારા દીકરા હોય કે દીકરી હોય ને કહેવાય, જો ભાઈ આપણે સંસારમાં કોઈ વાંધો નથી, ખાધે પીતે સુખી છીએ, બરાબર, અભ્યાસ કરો એટલો કરજો, એમાં કોઈ ના નથી. પણ જો અમે તમને એમ કહીએ છીએ કે સંસાર કરતા ત્યાગાશ્રમ સારો છે. ત્યાગાશ્રમમાં સારા સાધુ હોય, નિયમ ધર્મવાળા હોય, એને તમે સોંપો તો તારું જીવન ઉજળું છે. બરાબર, તને જો પસંદગી હોય તો અમારી રાજી ખુશીથી હા છે. એ છોકરો કે પપ્પા, મમ્મીને કે મમ્મી તમે બે મને હા પાડતા હો તો હું રાજી ખુશી જાઉં. ક્યાં જવું છે તમને કઈ નક્કી ન હોય તો તમારે ધર્મ પ્રકાશ સ્વામી નામ દઈ દેવાનું, પણ મારા નામ આપો તમારે થોડુંક જાળવવું પડશે, કારણ કે હજી અમે નૂતન સંકુલની હજી અમારી પૂર્વ ભૂમિકા ચાલી રહી છે, અને ભૂમિકા થઈ જશે ને ત્યારે ચારેય બાજુથી ખેંચાય મુમુક્ષો આવશે અમારી પાસે, ખેંચાઈને આવવાના છે. 100% વાત છે આ. હા, એટલા મુમુક્ષો આવશે સાધુ થવા માટે, બરાબર, ત્યારે તમે જોતા રહેશો. એટલે તમારે પૂર્વ તૈયારી કરવી હોય, તમારા નાના બાળકો હોય, મોટા હોય, તમે કહી શકો કે ભાઈ આ હા સર, અમે તો આ સંસારના વૈતરા કરી ઓહો ઢેડા કરી જોને કાંઈ વેરું નહીં, એવું છે આ બધું. હા, સંસારનું સુખ કેટલું છે? પૈસો અને સ્ત્રી, આમાં સુખ સાચું નથી. તું ત્યાગરસનો માર્ગ લેજે, અમે રાજી થઈ, છોકરાને કેવું જોઈએ. હવે અહીંયા આગળ આપણે વધીએ. દેવોની સેવા તલ્લીન બની ગયા. સાથોસાથ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીના મહાન વિદ્વાન સંત અને પોતાના મોટા ગુરુબંધુ શ્રી અનંતાનંદ સ્વામી પાસે રહી ગુરુ આજ્ઞાથી વિદ્યાભ્યાસ શરૂ કર્યો. ઓહો, અનંતાનંદ બ્રહ્મચારી મહારાજો બહુ મોટા અને ગુરુબંધુ કહેવાય, અને આનંદાનંદ સ્વામીના શિષ્ય. ગુરુ આજ્ઞાથી વિદ્યાભ્યાસ શરૂ કર્યો. સારસ્વત વ્યાકરણની 1.5 વૃત્તિ
અને રઘુવંશના 3 સર્ગો સુધી અભ્યાસ કર્યો. તેઓ શ્રીની બુદ્ધિ ઘણી તીવ્ર અને સ્મરણ શક્તિ સતેજ હતી. તેથી અન્ય સત્સંગના સાહિત્યમાં પણ તેઓ ટૂંક કાળમાં પારંગત થયા. પરંતુ વિદ્યાભ્યાસ કરતા તેમણે સદગુરુ સંતોનું સેવન તથા ગુરુ સેવાને પરમ સાધન માન્યા અને તેમાં જ પોતાની વિદ્યા અને જીવનની સફળતા માની. તેથી બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ પોતાના ગુરુ એવા બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની ખૂબ ઉમદા ભાવથી સેવા કરવા લાગ્યા. એક તમને વાત કરું, મને થોડીક બીક લાગે છે વાત કરતા, મારા વખાણ થઈ જાય એટલે, પણ હું તમને હાથ જોડીને કહું છું, ભગવાનને હાથ જોડીને કહું છું, હું મારા વખાણ માટે કરતો નથી. બરાબર, અમને જે અહોભાવ અમારા ગુરુની સાથે, બરાબર, સત્સંગ સાહિત્યમાં પણ તેઓ ટૂંક કાળમાં પારંગત થયા. આ સેવક મારા નો કહેવાય, પણ ઓહો હો માધવપ્રદાસ સ્વામી એક ખેલે અહીંયા રાજકોટ આવેલા અને રાધારમણ સ્વામીને મારી પ્રત્યેની 2 મીઠી વાતો કરી, સત્સંગ બાબતની, સાહિત્ય બાબતની, સત્સંગ વચનામૃત બાબતની. એટલે રાધારમણ સ્વામી જોતા સાંભળી ગયા હો. એટલે મોટા સંતો અને ગુરુનો રાજીપો આ સેવકે પેટ ભરીને લીધો છે. પુરાણી સ્વામી હોય, જોગી સ્વામી હોય, ત્યારે જોગી સ્વામી સ્વસ્થ હતા ને ત્યારે સવારે એમના માટે દૂધ ગરમ કરી લઈ જાઓ, સફરજન કે ચીકુ કે પપૈયું કંઈક આવ્યું હોય, તેથી આટલો બધો ફ્રૂટ જોરદાર નહોતા આવતા, ફ્રૂટના ઢગલા ક્યારેક આવ્યું હોય તો ત્યારે સુધારીને સ્વામીને આપો, સ્વામી ખુશ થઈ જાય. બપોરે ક્યારેક સ્વામીને ઠાકોર જમાડવો હોય તો રીંગણાનો એકાદો ઓળો કરી દઈ, રોટલો કરી દઈ, બસ સ્વામી રીંગણાનો ઓળો રોટલો, ક્યારેક બધી ખીચડી રોટલો, બસ બીજું કાંઈ નહીં હો. આ સ્વામી તો સ્વામીને ખૂબ જમાડેલા જ્યારે સ્વસ્થ જીવન હતા ને ત્યારે એની પર્સનલ સેવામાં કોઈ નહોતા. આ રીતે સ્વામીને કેમ થયું છે કે હવે 11:30 12 વાગ્યા છે, સ્વામી ઠાકોર જમાડવા રોટલો કરી દો. સ્વામી કે કરો ને. અને કા સ્વામી શું ઘીમાં ચોપડા વગરની રોટલી એ એક બાજુ રાખી મૂકી, સ્વામી 12 વાગ્યા પછી આવે, રોટલી અને ખીચડી જમી લે. ખીચડી થઈ ગઈ હોય, બરાબર, મોટું તપેલું હોય ખીચડીનું, વિદ્યાર્થી માળખું, એ ધીમે ધીમે તાપે 11:30 12 વાગે થઈ ગયું હોય તો સામે થોડી ખીચડી ફૂલકા જેવી રોટલી હોય, 4 અને એ ભગવાને ધરાવી સ્વામી લઈ લે. તો આવી રીતે સ્વામી એમ થયું ટાણું થયું છે તો સ્વામી પૂગી જાય. સ્વામીની સેવા કરી છે, પુરાણી સ્વામીની સેવા કરી છે, પુરાણી સ્વામીને કીર્તનો બોલી બહુ રાજી કર્યા. ઓહો પુરાણી સ્વામીનો રાજીપો, ગુરુદેવનો એવો જ રાજીપો, ગુરુદેવનો રાજીપો એવો જ. ગુરુદેવના ધોતિયા ધોવાની સેવા મળી છે, ગુરુદેવના રૂમ વાળવાની સેવા મળી છે, ગુરુદેવના રૂમમાં કચરા પોતાની સેવા મળી છે, ગુરુદેવને જમાડવાની સેવા મળી છે. પ્રભુ સ્વામી હતા ને સેવામાં, એટલે એના ભેગો આ સેવક જાય. જુનાગઢ જ્ઞાન સ્વામી છે, એ સેવા કરતા હોય તો એને ભેગા જાય સેવા કરવા. ક્યારેક જ્ઞાન પ્રસાદ સ્વામી હોય, એ સેવામાં હતા તો આ બધા હોય સેવા કરનારા હોય એટલે ભેગા પહોંચી જાય. ધીમે ધીમે નિર્માની ભાવ થાય ને આજી કરી સેવા દે આપને. એ સેવા બધો લાભ મેળવો. મોટા સંતો પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી ધામમાં ગયા, એને ખૂબ લાભ રાજીપો એનો લીધેલો. એટલે આ જીવનની અમે મોટી કમાણી કરી લીધી છે. આનંદ છે. આ બ્રહ્મચારી મહારાજની વાતો કરી છે ને ભેગી મારી વાત મેં થોડી કરી છે, મને વખાણ માટે નથી કરી. મને એક અત્યારે છે ને, અત્યારે મને મારા જીવનમાં મોટો આનંદ હોય ને તો આ બધા સંતો. અને તમને ખાનગીમાં કીધું, હું દિવસમાં 1 વાર 2 વાર બધા જ સંતો મારા મોટા એને યાદ કરી એટલી ભગવાનને પ્રાર્થના કરું, હે મહારાજ આ સંતો બધા સાધુતાની મૂર્તિ છે અને એને નિરામે દીર્ઘાયુષ આપજો, ખૂબ સત્સંગની સેવા કરે, ખૂબ સત્સંગની સેવા એના થાય પ્રભુ. એ હું બધા નામ લઈને કહું. મોટા મારા વડીલ સંતો છે ગુરુકુલના, બધાના 2 ગુરુકુલ, SGVP હોય કે રાજકોટ હોય, બધાનું નામ લઉં. બધા કેટલા બધા સંતો છે જે સ્વામીને વખતના દીક્ષિત હતા, એટલે મારે ગુરુભાઈ બધા કરી. પછી કીધું કે આખા ગુરુકુળ મંડળને બધાને બસ નિરામય દીર્ઘાયુષ આપજો. અને પ્રભુ એવી સત્સંગની સેવા ખૂબ કરે. બધા સાધુતાની મૂર્તિ છો, કેવા સદગુણ નિર્માની છે અને દાસ ભાવે સેવા કરે છે, સેવક ભાવે બધા સાધુ સેવા કરે. મહંત સ્વામી હોય, દેવપ્રસાદ સ્વામી કે માધવપ્રદાસ સ્વામી હોય
કે પછી બાલસ્વામી હોય કે ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસ સ્વામી હોય, બધા એના જીવનમાં દાસત્વ ભાવ આમ ઝળકે છે, નિર્માની ભાવ એટલો બધો છે, સેવક ભાવ એવો બધો છે. ઓહો, ઘનશ્યામ સ્વામી તરવડા હોય કે રતન પર નારાયણ પ્રસાદ સ્વામી હોય કે જ્ઞાન સ્વામી જુનાગઢ હોય, બધા સંતોમાં નિર્વાણી ભાવ, દાસત્વ ભાવ, સેવક ભાવ. એટલે મને તે બધાનું હું યાદ કરું છું, સવારે યાદ કરું કે હાંજે યાદ કરું, બધાને યાદ કરીને પ્રાર્થના કરું, મહારાજ બધાને તમે નિરામય દીર્ઘાયુષ દેજો દરરોજ. હા, આ તો આજ મેં વાત આમાં કથામાં વાત કરી, બાકી એની ખબર નહીં હોય, પણ એના મારા પ્રત્યે એટલો બધાને ભાવ છે, બધાને ભાવ છે ને, એટલે ભાવ એવો ને એવો વધતો રહે. કારણ કે ભલે ખબર નથી પણ વેવ ડિવાઇન વેદ પહોંચી જાય, ઉગી જાય. હા, અહીંયા આટલી વાત કરી છે, બરાબર. ઉમદા ભાવથી ગુરુ રાજીપો લીધો, સેવા કરી. પછી હવે આગળની વાત છે ને આપણે નેક્સ્ટ ટાઈમમાં લેવું. અહીં કથાને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. સાહેબ ભાગ ત્રીજો પૂરો થાય છે.